અછાલા શેઠ ઉચ્ચ પ્રાથમિક શાળામાં છોટાઉદેપુરના ડૉક્ટર બંધુઓ દ્વારા પતંગોત્સવ ઉજવાયો। 227 બાળકોને પતંગ દ્વારા ચીકીની ભેટ અપાઈ। છોટાઉદેપુર જિલ્લાની અછાલા શેઠ પ્રાથમિક શાળામાં અછાલા અને ભરકુંડા પ્રાથમિક શાળાના સંયુક્તપણે પતંગોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં અછાલા શેઠ પ્રાથમિક શાળા તથા ભરકુંડા પ્રાથમિક શાળાના મળી કુલ 227થી વધારે બાળકોને પતંગ દોરા, પીપોડા, ચીકીનું વિતરણ ડૉક્ટર જિગ્નેશકુમાર રમેશભાઈ રાઠવા અને ડૉક્ટર મિતેશકુમાર રમેશભાઈ રાઠવા દ્વારા વિતરણ કરાયું હતું, જેમાં તમામ બાળકોને સરુચિ નાસ્તાની પણ વ્યવસ્થા આ પતંગોત્સવ આયોજન કમિટી દ્વારા કરાઈ હતી। પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઉત્તરાયણના પર્વ નિમિત્તે 227 જેટલી પતંગોની કીટનું વિતરણ થતાં અછાલા શેઠ પ્રાથમિક શાળા અને ભરકુંડા પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અછાલા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણકુમાર પટેલે ભરકુંડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રમેશભાઈ રાઠવાએ ખૂબ સુંદર આયોજન કરી ઉત્તરાયણનું મહત્ત્વ સમજાવી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। BA કોલેજના ઇન્ટર્નશીપમાં આવેલા તાલીમાર્થીઓ અંજુબેન, કિંજલબેન, અમિતકુમાર, મિતેશકુમાર, સ્નેહલભાઈ, કૌશિકભાઈ, કિંજલબેન, રંજીતભાઈ, ઉમેશભાઈ, જયેશભાઈ, મનીષાબેન દ્વારા બાળકોને ઉત્સાહ પૂરો પાડવામાં આવ્યો હતો। બાળકો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા। અછાલા શેઠ પ્રાથમિક શાળાના માધવભાઈ, અમીનભાઈ, સંજયભાઈ, ભૂમિબેન, સુરતાબેન અને ભરકુંડા પ્રાથમિક શાળાના રામજીભાઈ સહિતના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુરના ડૉક્ટર બંધુઓ જિગ્નેશકુમાર અને મિતેશકુમારનો અછાલા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। આવો સાંભળીએ આ અંગે અછાલા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણકુમાર પટેલે શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। અછાલા પ્રાથમિક શાળામાં આજ રોજ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અછાલા પ્રાથમિક શાળાના 1 થી 8 ધોરણના બાળકો અને ભરકુંડા પ્રાથમિક શાળાના બાળકો સાથે મળી પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી। દરેક બાળકોને ચીકી આપી, પતંગ આપી, પતંગના દોરા આપી, ફિરકી આપી અને ચીકી આપી બાળકોને નાસ્તા ભોજનની અંદર દરેક બાળકોને સમોસા આપવામાં આવ્યા હતા। દરેક બાળકો હોંશે હોંશે આજના ઉત્તરાયણ પર્વની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આપ સૌને નવા એક ઉત્તરાયણ પર્વની સૌને શુભકામનાઓ। થેન્ક યુ।